હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વિડીયોમાં ધોરણ 3 વિષય ગણિત જેનું પ્રકરણ 3 આપો અને લો જેની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી। જોઈશું આપણે પ્રકરણ 3 આપો અને લો તેનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન। પ્રશ્ન 1 નીચે આપેલા કોષ્ટકનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ આપો। અહીં આગળ આપણને એક કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો પહેલો પ્રશ્ન 32 થી 20 ઓછા એટલે 32 થી 20 ઓછા એટલે 32 માંથી કેટલા બાદ કરવાના 20 તો 2 માંથી 0 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1 તો કેટલો જવાબ આવે 12। બીજું 65 માંથી 30 બાદ કરવાના, 65 માંથી કેટલા બાદ કરવાના 30 તો 5 માંથી 0 જાય તો 5, 6 માંથી 3 જાય તો 3, 35। ત્રીજું 22 થી 12 વધારે એટલે 22 થી 12 વધારે એટલે 22 વત્તા કેટલા કરવાના 12 તો 2 ને 2 4, 2 ને 1 3, 34 કેટલો જવાબ આવ્યો 34। ચોથું જોઈએ 48 વત્તા 14 તો 8 ને 4 12 બગડો વધી પડી 1, 4 ને 1 5, 5 ને 1 6, 62 કેટલો જવાબ આવ્યો 62। પાંચમું 20 થી 50 વધારે એટલે 20 થી 50 વધારે એટલે 20 વત્તા 50 કરવાના તો 0, 5 ને 2 7, 70। છઠ્ઠું 8 માંથી 7 બાદ કરતાં કેટલા આવે 1। સાતમું 86 માંથી 25 બાદ કરતાં 86 માંથી 25 બાદ કરતાં તો 6 માંથી 5 જાય તો 1, 8 માંથી 2 જાય તો કેટલા વધે 6 તો 61। આઠમું 17માં 8 ઉમેરતા 17માં 8 ઉમેરતા તો 7 ના 8 કેટલા થાય 15, 15 નો 5 વધી પડી 1, 1 ને 1 2 25 કેટલો જવાબ આવ્યો 25। આગળનો પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। પહેલું 52 ઓછા ખાલી જગ્યા બરાબર 12, 52 માંથી કેટલા બાદ કરીએ તો 12 આવે તો 52 માંથી કેટલા બાદ કરશું તો 12 આવશે જવાબ 40, 52 માંથી 40 બાદ કરશું તો શું જવાબ આવશે 12। બીજું 25 બરાબર ખાલી જગ્યા વત્તા 15, 15માં કેટલા ઉમેરીએ તો 25 થાય તો 10, 15માં 10 ઉમેરીએ તો 25। ત્યારબાદ ત્રીજું 100 બરાબર 56 વત્તા ખાલી જગ્યા, 56માં કેટલા ઉમેરીએ તો 100 થાય તો 56માં 44 ઉમેરીએ તો 100 થાય। ચોથું 53 વત્તા ખાલી જગ્યા બરાબર 70, 53માં કેટલા ઉમેરીએ તો 70 થાય તો 17, 53માં 17 ઉમેરીએ તો કેટલા થાય 70। આગળનો પ્રશ્ન નીચેના સરવાળામાં આપેલી સંખ્યાઓના ભાગ પાડીને સરવાળો પૂર્ણ કરો। 33 વત્તા 24, હવે 33 એટલે 30 વત્તા 3 અને 24 એટલે 20 વત્તા 4 આ રીતે આપણે ભાગ પાડવાના છે। આગળ શું કરીશું હવે આ 2 અંકની જે સંખ્યા રહે જોડે લખશું 30 વત્તા 20 અને 1 અંકની 3 વત્તા 4, 30 અને 20 50, 4 ને 3 7, 50 ને 7 57 આ રીતે આપણે લખવાનું છે। આગળ પ્રશ્ન 4 રમકડાની એક કંપનીએ પ્રથમ દિવસે 350 રમકડા બનાવ્યા, બીજા દિવસે તેણે 270 રમકડા બનાવ્યા, બધા મળીને કંપનીએ કુલ કેટલા રમકડા બનાવ્યા પહેલા દિવસે 350, બીજા દિવસે 270 તો કુલ કેટલા રમકડા બનાવ્યા તો કુલ રમકડા શોધવા માટે શું કરશું બંનેનો સરવાળો તો 350 વત્તા 270 કરીએ તો કેટલા થાય 620। આ રીતે તમારે લખવાનું કે પ્રથમ દિવસે રમકડા બનાવ્યા વત્તા 270 બીજા દિવસે રમકડા બનાવ્યા 620 કુલ રમકડા બનાવ્યા આ રીતે એમાં દાખલો ગણવાનો છે। પાંચમું એક દુકાનદાર પાસેથી પરવે 420 પતંગ ખરીદ્યા અને બીજા દુકાનદાર પાસેથી
147 પતંગ ખરીદ્યા. તો હવે પર્વ પાસે કુલ કેટલા પતંગ થયા? એક દુકાનદાર પાસેથી 420 અને બીજા દુકાનદાર પાસેથી 147, તો બંનેનો સરવાળો કરવાનો. તો કેટલો જવાબ આવશે? 567 કુલ પતંગ થયા. આ રીતે દાખલો ગણવાનો છે. પ્રશ્ન 3. શાળાના વિદ્યાર્થીઓની નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ છે, તેના આધારે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થીઓ, એમાં કન્યા, કુમાર અને કુલ. પસંદગીનો રંગ લાલ, તો લાલ રંગ કેટલાને પસંદ એ આગળ લખેલું છે. કુમાર 267, કુમારને લાલ રંગ પસંદ. કન્યા 267, કન્યાને લાલ રંગ પસંદ. કુમાર 152 લાલ રંગ પસંદ. અને કુલ કેટલા થયા? 400. એ કુલ આપણે જાતે લખવાના. બંનેનો સરવાળો કર્યો તો 419 થશે. પસંદગીનો રંગ લીલો હોય. હવે કન્યા, એવી કેટલી કન્યા કે જેને લીલો રંગ પસંદ? 121. એવા કેટલાક કુમાર કે જેને લીલો રંગ પસંદ? તો 243. તો કુલ કેટલા થયા? તો એ કુલ આપણે જાતે સરવાળો કરવાનો તો કેટલું થશે? 364. હવે અહીંયા આગળ આપણે કુલ લખવાના. તો આ બંનેનો સરવાળો આટલો લખવાનો, તો એ થશે 388. કુમારનો સરવાળો આટલો લખવાનો 395. અને કુલ લખવાના કન્યા અને કુમાર કુલ કેટલા? તો 783. હવે પ્રશ્નોનો જવાબ જોઈશું. પહેલું, શાળામાં કુમારની કુલ સંખ્યા કેટલી? કુમારની કુલ સંખ્યા કેટલી? તો કુમાર આવી રહ્યા કુલ 395. શાળામાં કેટલા બાળકોને લાલ રંગ પસંદ છે? કેટલા બાળકોને લાલ રંગ? છોકરા છોકરી નહીં, કુમાર કન્યા નહીં પૂછ્યા, કુલ કીધું. કુલ કેટલા બાળકોને એમ? તો 419 જવાબ આવશે. ત્રીજું, શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ? તો કુલ કેટલા વિદ્યાર્થીઓ? 783. આગળનો પ્રશ્ન 7મો, 48 અને 8નો સરવાળો કેટલો થાય? 48માં 8 ઉમેરે તો કેટલા થાય? 56. 8મું, શાળામાં 137 કુમાર, 126 કન્યાઓ છે, તો શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોની સંખ્યા કેટલી? તો કુમાર અને કન્યાનું શું કરવાનું? સરવાળો. 137 વત્તા 126, તો કેટલો જવાબ આવશે? 263. 9મું, 45માંથી 13 બાદ કરતાં શું થાય? 45માંથી 13 બાદ કરવા, બાદબાકી કરશું તો કેટલો જવાબ આવશે? 32. આગળ જોઈએ વર્ગ 1, તો એમાં વિદ્યાર્થીઓની સંખ્યા 30. વર્ગ 2, તો એમાં વિદ્યાર્થીઓની સંખ્યા 35. વર્ગ 3, તો એમાં વિદ્યાર્થીઓની સંખ્યા 40. વર્ગ 4, તો એમાં વિદ્યાર્થીઓની સંખ્યા 43. વર્ગ 5, તો એમાં વિદ્યાર્થીઓની સંખ્યા 27. તો ઉપર આપેલી માહિતી પરથી ધોરણ 3 અને ધોરણ 4ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી? તો ધોરણ 3માં 40 અને બીજા 43, તો 40 વત્તા 43 કરશું કેટલો જવાબ આવશે? 83. 8 83. 10મું જોઈએ, 80માંથી કઈ સંખ્યા બાદ કરતાં 63 મળે? 80માંથી આપણે કઈ સંખ્યા બાદ કરીએ તો 63 મળે? તો આપણને નીચે 3 ઓપ્શન આપે, તો એમાંથી જવાબ આવશે 17. 80માંથી 17 બાદ કરીએ તો કેટલો જવાબ આવશે? 63. આગળ જોઈએ 12મા નંબરનું, ટ્રેનના એક ડબ્બામાં 122 લોકો બેઠા છે, બીજા ડબ્બામાં તેના કરતાં 10 લોકો વધુ બેઠા છે, તો બંને ડબ્બામાં થઈ કુલ કેટલા લોકો બેઠા? તો એક ડબ્બામાં 122 લોકો બેઠા છે, આવું લખવાનું. બીજા ડબ્બામાં તેના કરતાં 10 વધુ, એટલે 122 હતા, એના કરતાં 10 વધુ એટલે 132. હવે કુલ કેટલા લોકો બેઠા? તો 122 પહેલા ડબ્બામાં, બીજા ડબ્બામાં 132, બેનો સરવાળો, તો 254 કુલ લોકો બેઠા છે. 13મું, 123 અને તેને ઉલટાવીને બનતી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 123 અને ઉલટાવતા કેટલા બને? 321 થાય. તો આ બંનેનો સરવાળો કરીએ તો 444. 3 ચોક્કા. 14મું, 245માં 3 અંકની નાની સંખ્યા ઉમેરતા કઈ સંખ્યા મળે? તો 245માં શું કરવાનું? 3 અંકની નાની. હવે 3 અંકની નાની સંખ્યા કઈ? 100. તો 245માં 100 ઉમેરે તો 345 મળે. 15 નંબરનું, વર્તુળમાં 2, 4, 6, 8, 10 અને 12 ને એવી રીતે ગોઠવો કે જેથી દરેક બાજુનો સરવાળો 24 થાય. દરેક બાજુનો સરવાળો કેટલો થાય? 24. તો જોઈએ 8, 4 અને 12. 12 ને 8 20, 20 ને 4 24 થઈ ગયા. આમ જોઈએ તો 12 ને 2 14 ને 10 24 થઈ ગયા. આમ જોઈએ તો 10 ને 6 16, 16 ને 8 24. તો આ રીતે ગોઠવવાથી બરાબર બધી બાજુ સરવાળો 24 થાય છે.
16મું ધોરણ, કુમાર, કન્યા અને કુલ 1 થી 5 ધોરણ, એમાં કુમાર કેટલા 51, કન્યા કેટલી 36 અને કુલ કેટલા 87. તો આ જે ચિહ્ન આપ્યું એ બરાબર વિદ્યાર્થી ધોરણ 1 થી 5માં કન્યાઓની સંખ્યા કુમાર કરતાં 15 ઓછી છે. 1 થી 5માં કન્યાઓની સંખ્યા કુમાર કરતાં કેટલી છે 15 ઓછી, બરાબર. બીજું શું આપ્યું ધોરણ 1 થી 5માં કુલ કેટલા વિદ્યાર્થી, તો કુલ કેટલા વિદ્યાર્થી તો 87. કુમાર અને કન્યાનો સરવાળો 51 અને 36નો શું કરવાનો સરવાળો, 6 અને 1 7, 5 ને 3 8, 87 થાય. આગળનો પ્રશ્ન પહેલો 78 થી 12 ઓછા એટલે કેટલા. 78માંથી 12 બાદ કરવાના તો કેટલો જવાબ આવે 66. બીજું 5 થી 42 વધારે એટલે કઈ સંખ્યા, 5 થી 42 વધારે એટલે 42માં 5 ઉમેરવાના, 42 ને 5 47. આગળ જોઈએ ત્રીજું 26 + 44 બરાબર 26ના 2 ભાગ પાડ્યા 20 + 6 અને 44ના 2 ભાગ પાડ્યા 40 + 4. હવે શું કર્યું, 2 અંકની સંખ્યા જોડે લાવ્યા 20 + 40 અને 1 અંકની 6 + 4 જોડે લાવ્યા. 20 ને 40 કેટલા થાય, તો 20 ને 40 થશે 60 અને પેલા 6 ને 4 10, 60 ને 10 કેટલા થાય 70. કેટલો જવાબ આવ્યો 70. તેવી જ રીતે આપણને નીચે સંખ્યા આપી છે 37 + 41, તો 37ના ભાગ પાડ્યા 30 + 7, 41ના ભાગ પાડ્યા 40 + 1. હવે 2 અંકની સંખ્યા જોડી લાવ્યા 30 + 40 અને 1 અંકની 7 + 1, આ રીતે લખવાનું છે. જોઈએ આગળ 48 એટલે કેટલા થાય, તો 10 કેટલી વખત લેવાના 4 વખત અને એકડા કેટલી વખત લેવાના 8 વખત. 48 એટલે 10 4 વખત અને એકડા 8 વખત. તો 34 એટલે નીચેના માંથી કયું સાચું, તો 34 માટે 10 3 વખત બરાબર અને ચોગડા 4 એટલે 34 થઈ જાય. તો કયું સાચું આવશે બીજા નંબરનું. આગળ પાંચમું 37 + 23 કેટલા થાય, 37 + 23, 7 ને 3 10 ની શૂન્ય વધી પડી 1, 3 ને 1 4, 4 ને 2 6, તો કેટલો જવાબ આવ્યો 60. આગળ છઠ્ઠું એક બસમાં 65 લોકો બેઠા છે, બીજી બસમાં 73 લોકો બેઠા છે, તો બંને બસમાં કુલ મળીને કેટલા લોકો, તો કુલ કીધા એટલે શું કરવા બંનેનો સરવાળો, 65 એક બસમાં વત્તા 73 બીજી બસમાં, બેનો સરવાળો કર્યો તો કેટલો જવાબ આવ્યો 138 કુલ લોકો બેઠા છે. આગળ સાતમું રમેશભાઈએ ઘરના વાડાની તૂટેલી દિવાલ માટે પહેલી વખત 160 ઈંટો અને બીજી વખત 150 ઈંટો મંગાવી, તો દિવાલ બનાવતા કુલ કેટલી ઈંટો વપરાઈ, તો બંને ઈંટોનો શું કરવાનો સરવાળો 160 ઈંટો પહેલી વખત વત્તા 150 ઈંટો બીજી વખત, એમ કુલ 310 ઈંટો કુલ વપરાય. આગળ જોઈશું આઠમું 10 + 20 આપેલા છે, 40 + 30, 25 + 15, 21 + 8, આ બધાનું શું કરવાનું છે આપણે સરવાળો અને અહીંયા આગળ લખવાનો છે. આગળ નવમું નીચે આપેલા કાર્ડ્સને અને ઉદાહરણ મુજબ અલગ અલગ અન્ય રીતે ગોઠવી બતાવો. 130 130 વત્તા કાજી કે બરાબર આ રીતે બરાબર ગોઠવવાનું છે. 100 + 30 બરાબર કેટલા 130, એવી રીતે અલગ અલગ રીતે ગોઠવીએ તો શું થાય 30 + 100 બરાબર 130. 130માંથી 30 બાદ કરીએ તો 100, 130માંથી 100 બાદ કરીએ તો 30. આ રીતે આપણે અલગ અલગ રીતે આ ઉપર જે આપે એનો ઉપયોગ કરી અલગ અલગ રીતે ગોઠવવાના છે. 130 100 30 લેવાના, પ્લસની નિશાની માઇનસની નિશાની લેવાની અને બરાબર નિશાની, આ નિશાનીનો ઉપયોગ કરી આ રીતે બનાવવાનું છે. આગળ જોઈએ 10 નંબર નીચે આપેલી માહિતીનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. ક્રમ વિગત આંબાના વૃક્ષ જામફળના વૃક્ષ. રામજીભાઈની વાડીમાં આંબાના વૃક્ષ કેટલા 130 અને રમજાનભાઈની વાડીમાં આંબાના કેટલા વૃક્ષ 243. એ જે રામજીભાઈની વાડીમાં જામફળના વૃક્ષ 157 અને રમજાનભાઈની વાડીમાં જામફળના વૃક્ષ કેટલા 308. તો પ્રશ્નો જોઈશું આપણે આગળ. પહેલો રામજીભાઈની વાડીમાં કુલ કેટલા વૃક્ષ છે, તો રામજીભાઈની વાડીમાં કુલ કેટલા વૃક્ષ, તો આ બંનેનો શું કરવાનો કયા બંનેનો આંબાના અને જામફળના બેનો સરવાળો 130 + 157, 130
વત્તા 157. 0માં 7 ઉમેરો તો 7, 5 ને 3 8, 1 ને 1 2, 287. બીજો પ્રશ્ન, રામજીભાઈ અને રમજાનભાઈની વાડીમાં બધા મળીને કુલ કેટલા જામફળના વૃક્ષ છે? રામજીભાઈ અને રમજાનભાઈની વાડીમાં બધા મળીને તો રામજીભાઈની વાડીમાં 157 જામફળના વૃક્ષ અને રમજાનભાઈની વાડીમાં 308. આ બંનેનો સરવાળો કરો. 7 ને 8 15, 15 નો 5 વધી પડી 1, 5 ને 1 6, 3 ને 1 4, 465 જામફળના વૃક્ષ થયા બંનેની વાડીમાં. ત્રીજો પ્રશ્ન, રમજાનભાઈની વાડીમાં ફળના વૃક્ષ રામજીભાઈની વાડી કરતાં વધારે છે કે ઓછા? તો જોઈએ આપણે, રામજીભાઈની વાડીમાં જે વૃક્ષો રહ્યા આંબાના 130 અને રમજાનભાઈની 243 એટલે વધારે કહેવાય. પેલામાં 157ના 308 એટલે રમજાનભાઈની વાડીમાં વૃક્ષો કેવા છે? વધારે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને આ વિડીયો મોકલજો, જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળે. અને જો વિડીયો ગમ્યો હોય તો એક સરસ મજાની કોમેન્ટ કરી દેવી, જેથી મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે.